તો ચાલો આપણે એના માટે એક વાટકી પહેલાં ખાંડ લેવાની છે, આખી ખાંડ લેવાની છે. તેમાં આપણે ઇલાયચીના દાણા નાખવાના છે. તમારી પાસે આખી ઇલાયચી હોય તો તમે એ પણ નાખી શકો છો. પછી મિક્સર જારમાં તે ખાંડને ક્રશ કરી લેવાની છે, એટલે કે પૂરું ખાંડ બનાવી દેવાની છે. હવે મેં એક વાટકી જેવું ટોપરાનું છીણ જે ઝીણું આવે છે તે લેવાનું છે. પછી એમાં આપણે જે ખાંડ હતી મિક્સ કરી હતી એ નાખવાની છે. આમાં તમે મિલ્ક પાવડર પણ નાખી શકો છો. પછી એમાં મેં એક વાટકી જેવું દૂધ લીધું હતું, એ નાખી અને સરસ મજાનું આપણે બધું મિક્સ કરી દેવાનું છે, એટલે કે એક લોટ જેવું બાંધી દેવાનું છે. હવે આ લોટમાંથી આપણે 3 ભાગ પાડવાના છે. તો પહેલા ભાગમાં મેં ગ્રીન કલર, ફૂડ કલર જે આવે છે તે નાખ્યો છે. એને સરસ બરાબરનું મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે આવી રીતે એક રોલ વાળી લેવાનો છે. પછી બીજા ભાગમાં આપણે એનો લેવાનો છે અને એમાં આપણે ઓરેન્જ કલર નાખવાનો છે. ફરીથી તેને આ બધી રીતે મિક્સ કરી લેવાનું છે સરસ મજાનું, અને ફરીથી આપણે એક ઓરેન્જ રોલ વાળી લેવાનો છે. 15મી ઓગસ્ટ આજે છે, તો એના માટે સરસ મજાનો આપણે એક મીઠાઈ બનાવવાના છે. પછી આપણે આવી રીતે એક વ્હાઈટ ભાગ છે એ લેવાનો છે, ટોપરાના છીણનો લાડવો બનાવી દેવાનો છે. એક વ્હાઈટ બનાવવાનો છે, એટલે સફેદ, લીલો અને કેસરી એમ 3 બોક્સ બનાવી દીધેલા છે. હવે મેં આપણી પાસે કોઈ પણ એક ડબ્બું હોય એ ડબ્બામાં બટર પેપર મૂકી ઘીથી ગ્રીસ કરી અને પહેલાં નીચે આવશે લીલો ભાગ, તેને આવી રીતે ગોઠવી દેવાનો છે. પછી એની ઉપર આવશે સફેદ ભાગ, સફેદ રોલ ટોપરાનો, એ આવી રીતે હાથની હથેળી વડે ધીમેથી પાથરી દેવાનો છે. ને પછી આવશે ઓરેન્જ ભાગ, તે પણ આવી રીતે સરસ મજાનો પાથરી દેવાનો છે. તો 3 ભાગ પથરી ગયેલા છે. લગભગ કલાક 2 કલાક માટે આપણે એને ફ્રીજમાં મૂકવાનું છે. ફ્રીજમાંથી બહાર કાઢી લીધા પછી આપણે ચપ્પાના મદદથી આવી રીતે પીસ પાડી દેવાના છે. તો 15મી ઓગસ્ટ નિમિત્તે સરસ મજાનો ટોપરામાંથી એક મીઠાઈ તૈયાર છે. લાઈક